યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે ને આજે નવી સ્ટીક હું લાવી છું તે તમને બધા મિત્રોને બતાવું છું તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. તો તમારા ઘરે ટોકી પીપળું કુડી બધાના ઘરે હોય જ અત્યારે તો આપણે પાણી 2 દિવસ 4 દિવસ અઠવાડિયું કે મહિનો વધારે સમયમાં રહી જાય તો અંદર જીવજંતુ પડી જાય, લીલ વળી જાય, પાણી પીળું પડી જાય તો એના માટે શું કરવું તે હું તમને સ્ટીક નવી બતાવું. તો આજે આપણે આ લાયા છે જાંબાનું લાકડું લાયા છે. તો જાંબો પણ આવી રહ્યો અમારા નજીકમાં જાંબો છે એ જાંબો છે. તો આ છે જાંબાનું લાકડું. તો આ લાકડું છે તો એનો ઉપયોગ કર્યા પછી આપણું પાણી બગડી ગયેલું હોય, અંદર જીવ પડી ગયેલા હોય તો પણ આ લાકડું આપણે એ કરશું તો એ જીવે પણ મરી જશે ને કે પાણી ચોખ્ખું કાચ જેવું તમારે પાણી રહેશે વધારે સમય સુધી. તો આ લાકડું આપણે એક ટુકડો ભાગી લેશો આટલું. તો આ ટુકડો શું કરવાનું તે હું તમને આગળ બતાવું. તો આ ટુકડો છે તે આપણે ટાંકીની અંદર મૂકી દઈએ. તો આપણી ચોકી ખુલી છે તો અંદર પાણી પીળું થઈ ગયું છે ને લીલ પણ વળી ગઈ છે. તો આ લાકડું આપણે અંદર મૂકી દઈએ તો જંતુ જીવ હશે તે એ પણ મળી જશે ને પાણી આપણે એકદમ ચોખ્ખું કાચ જેવું થઈ જશે. તો આપણે આ લાકડું હવે અંદર મૂકીએ. લાકડું હવે આપણે ટોકીની અંદર મૂકી દીધું છે. તો હવે 15 દિવસ તો 20 દિવસે લાકડું આપણે બગડી જાય એટલે લાકડું કાઢી લેવાનું ને બીજું લાકડું આપણે મૂકી દેવાનું. એટલે અંદર જીવજંતુ હોય, પાણી ગંદુ હોય કે લીલ હોય બધું કમ્પ્લીટ થઈ જશે ને ભાદરવો આવશે તો જાતના રોગ થાય છે, તાવ આવે છે ગમે એવું. ને આ પાણી તમે ટોકીનું પાણી પીશું જાંબાવાળું તો તમને તાવ નહીં આવે કે રોગ પણ નહીં થાય. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈઓ.